ધર્મેન્દ્રસિંહ જાડેજાએ તેમનો વિધિવાર જે પદભાર છે તે સંભાળ્યો છે. આ અંગેના મહત્વપૂર્ણ સમાચાર. જે પ્રકારે રાજ્યકક્ષાના પ્રધાન તરીકે શપથ 2 દિવસ અગાઉ લેવડાવ્યા હતા ધર્મેન્દ્રસિંહ જાડેજાએ, તેમના હવે ચેમ્બરમાં પ્રવેશ કર્યો છે. રાજ્યકક્ષાના પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા, જેઓ જામનગર ગ્રામ્ય બેઠક પરથી વિધાનસભા ચૂંટણી જીત્યા હતા અને ખૂબ જ કર્મનિષ્ઠ અને સન્નિષ્ઠ કાર્યકર્તા તરીકે તેમણે વર્ષોથી તેમનો બહોળો અનુભવ રહ્યો છે અને આખરે તેમને આ પદ મળ્યું છે રાજ્યકક્ષાના પ્રધાન માટેનું. અને આ પદ મળતાની સાથે જ તેમના કાર્યકરોમાં પણ એક ઉત્સાહનો માહોલ છે. આ ચેમ્બરમાં પ્રવેશ કરતા જે દ્રશ્યો અને તેમને ફૂલહાર પહેરાવીને તેમનું સ્વાગત ધર્મેન્દ્રસિંહ જાડેજાનું. રાજ્યકક્ષાના પ્રધાન તરીકે તેમણે 2 દિવસ અગાઉ જે 3 પ્રધાન દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા, સાથે યોગેશ પટેલ અને જવાહર ચાવડા, અને તેમાંના એક ધર્મેન્દ્રસિંહ જાડેજા. આપ જોઈ શકો છો સૌ કોઈનું અભિવાદન તેઓ ઝીલી રહ્યા છે. તેમના અભિનંદન પણ તેમને લોકો પાઠવવા માટે તેમના ચેમ્બર સુધી આવ્યા છે. નવા પ્રધાનો હવે જાણે કે હવે એક્શનમાં આવી ચૂક્યા છે. ધર્મેન્દ્રસિંહ જાડેજા, જેઓ જામનગર ગ્રામ્ય બેઠકથી ચૂંટણી જીત્યા હતા વિધાનસભાની, અને જે પ્રકારે પક્ષ પલટો થયો અને ત્યારબાદ બીજેપીમાં આવતાની સાથે જ 24 કલાકની અંદર તેમને પદ મળી ગયું. વધુ મારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા યુનુસ ગાઝી. યુનુસ, ધર્મેન્દ્રસિંહ જાડેજા 24 કલાકની અંદર જ તેમને રાજ્યકક્ષાનું પદ આપવામાં આવ્યું અને વિધિવત રીતે હવે તેમણે ચેમ્બરમાં પ્રવેશ કર્યો છે. ત્યાં કેવા પ્રકારનો માહોલ છે, કયા કયા નેતાઓ ત્યાં પહોંચ્યા છે તેમના સ્વાગત માટે? જગદીશ, ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પોતાને જે વિભાગો ફાળવવામાં આવે છે, જે મંત્રી ચેમ્બર ફાળવવામાં આવી હતી, ત્યાં હોદ્દો ગ્રહણ કરી લીધો છે. સૌપ્રથમ તેઓ પૂજા કરી હતી અને ત્યારબાદ તમે અત્યારે જોઈ રહ્યા છો કે જે પોતાના સમર્થકો છે, શુભેચ્છકો છે, તેઓની સાથે તેઓ શુભેચ્છાની આપ લે કરી રહ્યા છે. હોદ્દો સંભાળી લીધો છે તેઓને અન્ન અને નાગરિક પુરવઠો તેમજ ગ્રાહક સુરક્ષા અને કુટીર ઉદ્યોગના રાજ્યકક્ષાનો હવાલો સોંપવામાં આવ્યો છે અને તેઓ દ્વારા હવે મંત્રી તરીકેનો હોદ્દો સંભાળી લેવામાં આવ્યો છે. આ પ્રસંગે તેઓના પરિવારજનો તથા જામનગરના જે તેઓના સમર્થકો છે, કાર્યકરો છે, શુભેચ્છકો છે, તે મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહ્યા છે. જે તેઓના સમર્થકો છે અને આ વિભાગ સાથે સંકળાયેલા લોકો છે, તેઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. લાંબા સમયથી જેની રાહ જોવામાં આવી હતી, પરમ દિવસે તેઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ રાજ્યપાલ દ્વારા લેવડાવવામાં આવ્યા હતા અને ગઈકાલે તેઓને હોદ્દાઓની જે વિભાગ છે તેની ફાળવણી કરવામાં આવી હતી. આજે સવારે 10 વાગ્યે તેઓ સ્વર્ણિમ સંકુલ 2 ખાતે પહોંચ્યા હતા અને ત્યાં તેઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પરવાને પૂજા કરવામાં આવી હતી અને પૂજા વિધિ બાદ તેઓ અત્યારે 2 મિનિટ પર, એટલે કે 11:08 તેઓ દ્વારા હોદ્દો સંભાળવામાં આવ્યો છે. અત્યારે આપ જોઈ રહ્યા છો કે તેઓનું ફૂલહાર દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આજે તેઓના સમર્થકો છે, જામનગરમાંથી પણ મોટી સંખ્યામાં લોકો આવ્યા છે અને તેઓના જે અન્ય ભાજપના જે આગેવાનો છે, કાર્યકરો છે, તેઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. જામનગર જે મહાનગરપાલિકાના જે કોર્પોરેટરો છે, અન્ય સદસ્યો છે, તેઓ પણ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહ્યા છે અને હવે જે 3 નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો તે પૈકી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા અત્યારે હોદ્દો સંભાળી લેવામાં આવ્યો છે, જ્યારે જે અન્ય જે 2 મંત્રીઓ છે તેઓ વારાફરતી હવે તેઓ હોદ્દો સંભાળશે. અત્યારે આપ જોઈ રહ્યા છો તેઓના જે શુભેચ્છકો છે, તેઓના જે સમર્થકો છે, તેઓની શુભેચ્છાની આપ લે કરવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં જે અહીં ઉપસ્થિત રહેલા જે કાર્યકરો તથા જે નેતાઓ છે, તેઓને સતત શુભેચ્છા આપી રહ્યા છે. ધર્મેન્દ્રસિંહ જાડેજાને અન્ન અને નાગરિક પુરવઠો તેમજ ગ્રાહક સુરક્ષા અને કુટીર ઉદ્યોગ રાજ્યકક્ષાનો વિભાગ સોંપવામાં આવ્યો છે અને તેઓ દ્વારા હવે આ ટૂંક સમયમાં જે શુભેચ્છકો છે તેઓની શુભેચ્છાઓની આપ લે થયા બાદ જે આ વિભાગના જે અન્ય અધિકારીઓ છે, કર્મચારીઓ સાથે તેઓને મળશે અને તેઓની સાથે એક બેઠક કરે તેવી શક્યતાઓ છે. જગદીશ. બિલકુલ યુનુસ, આભાર આ તમામ માહિતી અને તમામ અપડેટ આપવા બદલ. તો ધર્મેન્દ્રસિંહ જાડેજા, જેઓ જામનગર ગ્રામ્ય બેઠક પરથી 2017માં ફરી એક વખત ચૂંટણી જીત્યા હતા, રાજ્યસભાના સમય પર તેમણે કોંગ્રેસ છોડીને બીજેપીમાં પ્રવેશ કર્યો હતો અને પ્રથમ વખત એવું બની રહ્યું છે કે 15 વર્ષના તેમના રાજકીય કાર્યકાળમાં રાજ્યકક્ષાનો હોદ્દો, પ્રધાન તરીકેનો હોદ્દો તેમને આપવામાં આવ્યો હોય. જોકે વિધિવત રીતે તેમણે આ હોદ્દો હવે સંભાળ્યો છે, ચેમ્બરમાં પ્રવેશ કરી દીધો છે. તમામ જે શુભેચ્છકો છે, તેમના સમર્થકો છે, તેઓ આવી રહ્યા છે. શુભેચ્છાની આપ-લે કરતા પણ તમામ નજરે પડી રહ્યા છે. બીજેપીના સ્થાનિક નેતાગીરી વરુણ પટેલ આપ જોઈ રહ્યા છો, આ તમામ
તેમના શુભેચ્છકો અને તેમને અભિનંદન પાઠવી રહ્યા છે.